વાત કરીએ હવે જૂનાગઢની તો જૂનાગઢના આઝાદ ચોક ખાતે પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી જંગી જીતને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેર ભાજપના કાર્યકરો અને શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આઝાદ ચોક ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ ઉજવ્યો હતો। જીતના આનંદમાં બંગાળની પ્રખ્યાત ઝાલમુરી અને મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ જણાવ્યું હતું કે આ જીત ઐતિહાસિક છે અને આવનારા સમયમાં દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી। भारतीय जनता पार्टी की स्थापना थया बाद भारतीय जनता पार्टी स्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जी बंगाल की धरती पर आवता था। एक देश में दो प्रधान, दो विधान, दो निशान नहीं चलेगा नारा साथे पोताने जीवनी जरा आहुति आपी एमने आज साची श्रद्धांजलि मळी छे। पश्चिम बंगाल में भारतीय जनता पार्टी नो भव्य विजय थयो छे। अटलजीए 40 वर्ष पहला कीधुं हतुं के अंधेरा छटेगा, सूरज निकलेगा और कमल खिलेगा। तो भारतीय जनता पार्टी नो जो कमल जયારે पश्चिम बंगाल में खिल्યું છે ત્યારે આ વિજય ઉત્સવ માત્ર ને માત્ર એક રાજ્ય પૂરતો ન રહેતા આખા દેશમાં વિજયનો ઉત્સવ છે, કારણ કે તે જંગલ રાજનો નાશ થયો છે અને ભગવાધારીઓનું શાસન આવ્યું છે।